નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે હની ટ્રેપ મામલે પદ્મનીબા વાળાની ગોંડલ પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસને વિડીયો ફૂટેજની અંદર એવું શું મળ્યું કે પોલીસે તાત્કાલિક જ પદ્મનીબા વાળાની ધરપકડ કરી લીધી અને આ મામલે કોણ સાચું કોણ ખોટું અને શું છે સમગ્ર ઘટના, એ ઘટના વિશે આપણે પ્રકાશ પાડીશું. પરંતુ એ પહેલાં જો આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક્સ, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે ખૂબ જ વિગતે. ફરીવાર ગોંડલ એકવાર ચર્ચામાં આવ્યું છે. ચર્ચામાં એટલા માટે આવ્યું છે કે ક્ષત્રિય આંદોલનનો મુખ્ય ચહેરો રહેલા પદ્મનીબા વાળાએ આ વખતે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ચર્ચામાં એટલા માટે આવ્યા કે રમેશ અટારિયા કરીને એક વ્યક્તિએ ગોંડલ બી ડિવિઝનની અંદર એક ફરિયાદ નોંધાવીને ફરિયાદની અંદર એને એવું કહ્યું કે મને હની ટ્રેપની અંદર ફસાવવામાં આવ્યો છે અને મારા જોડે પૈસા માંગવામાં આવ્યા છે. જ્યારે પોલીસે આના નામ પૂછ્યા ત્યારે એ શખ્સે જણાવ્યું કે પદ્મનીબા વાળા, ત્યારબાદ એમનો પુત્ર સત્યજીત વાળા, ત્યારબાદ શ્યામ અને અન્ય એક શખ્સ અને મુખ્ય આરોપી તેજલ છૈયા, જેને આ ફસાવાનો કારસો રચ્યો હતો. પરંતુ જ્યારે આ લેખિતમાં ફરિયાદ 2 દિવસ પહેલા આપવામાં આવી ત્યારે પદ્મનીબા વાળાને જ્યારે પોલીસ સ્ટેશન બોલાવીને પૂછવામાં આવ્યું કે તમે આ મામલે શું જાણો છો, ત્યારે પદ્મનીબા વાળાએ શું કહ્યું હતું એ પણ હું તમને. આપણે એક ભાઈ છે કે ગાદીપતિ પોતે ભુવા છે કે જોવે છે એવું ઈ બેન દ્વારા મને જાણવા મળ્યું છે. ઈ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી. બરાબર, ઈ બેન ત્યાં ગયા હતા. ઈ બેન કઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને આ ભાઈનું પણ બધું કહેવા ગયા હતા અને ઈ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી. પછી હું ત્યાં ગઈ, પછી બેનની મેં રજૂઆત સાંભળી. મેં બેનને એવું કીધું, મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે. એટલે મેં કીધું ઈ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે. તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનો દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે. વાતચીત કરીને સંભળાવી દઉં કે પદ્મનીબા વાળાએ એવું કહ્યું હતું કે હું સમાજ સેવિકા છું. સમાજ સેવિકા છું એટલા માટે કરીને જે તેજલ છૈયા છે એ મારા જોડે આવી હતી અને એને મને કહ્યું હતું કે આ ભાઈ મને આ રીતે ફસાવે છે, આ ભાઈ ભુવા છે અને મારું કામ નથી થતું ને મને આમ કરે છે. પછી મેં સમાધાન માટે બંનેને મારી ઓફિસે બોલાવ્યા હતા અને બંને વચ્ચે સમાધાન કરાવવાનો ટ્રાય કરાયો હતો. સમાજની નાતે હું મોટી ઘણા બધી આવી સમાધાનો કરાવતા હું છે અને ઘણી બધી આવી સેવાઓ કરાવતી હું. પરંતુ જો આવી સેવા એ કરાવતા હતા, આવું હતું, તો અચાનક પોલીસને એવું વિડીયો ફૂટેજની અંદર શું મળ્યું કે પોલીસે પદ્મનીબા વાળાની ધરપકડ કરી લીધી. આ દરેક વિશે આપણે ડિટેલમાં જઈશું, પરંતુ એ પહેલાં આપણે ઘટના સમજી લઈએ કે ઘટનાનું જડ ક્યાં હતું. પછી તમને હું વિડીયો પણ બતાવવાનો છું, જે વિડીયોના આધારે પોલીસે પદ્મનીબા વાળા અને અન્ય 3 શખ્સોની ધરપકડ કરી છે. તો મિત્રો, વાતચીત કરીએ વિગતે. વાતચીત એવી હતી કે રમેશભાઈ અટારિયા કરીને એક ભુવાજી છે, જેઓ રહે છે. એમની ફરિયાદ એવી હતી કે જ્યારે એઓ ઘરની બહાર આવીને બેઠા હતા ત્યારે રિક્ષામાંથી ઉતરીને એક મહિલા એમની જોડે આવે છે. મહિલા એમના જોડે આવીને સોસાયટીની અંદર કોઈ એડ્રેસ પૂછે છે. જ્યારે એડ્રેસ તેઓ બતાવે છે ત્યારે મહિલા જાય છે. મહિલા જગ્યાએ જઈને પાછી રિટર્ન આવે છે. રિટર્ન આવીને રમેશભાઈ અટારિયાને થેન્ક યુ કહે છે અને થેન્ક યુ ખાઈ અને એમનો નંબર માગે છે. જ્યારે રમેશભાઈ અટારિયાનો નંબર માગનાર છોકરી જે હોય છે એનું નામ છે તેજલ છૈયા. તેજલ છૈયા રમેશભાઈ અટારિયાનો નંબર માગે છે. બંનેને વોટ્સઅપના માધ્યમથી કોન્ટેક્ટ ચાલુ થાય છે, ચેટિંગ ચાલુ થાય છે અને ત્યાં જ તેજલ છૈયાને ખબર પડે છે કે આ ભુવાજી છે. ભુવાજી છે એવી ખબર પડતા તેજલ છૈયા એના જે અમુક ઘરના અંગત દુઃખો છે એમના જોડે શેર કરે છે, એમના જોડે વાતચીત કરે છે અને એમને કહે છે કે આ દુઃખો મટાડો. જ્યારે આ દુઃખ મટાડવાની વાતચીત અને આ બંનેની વાત એ મોબાઈલના એટલે કે વોટ્સઅપ માધ્યમથી વાતચીત થાય છે ત્યારે બંને જણા એટલા ખુલી જાય છે કે જેની સીમા જ નથી. બંનેના વોટ્સઅપથી વિડીયો કોલમાં વાતચીત થવા માંડે છે અને વિડીયો કોલમાં વાતચીત થાય છે ત્યારે એકબીજા પ્રત્યેનું એટ્રેક્શન એ ખુલીને બહાર આવી જાય છે. જ્યારે બંનેનું એક પ્રત્યેનું એટ્રેક્શન ખુલીને બહાર આવી જાય છે ત્યારે જે ભુવાજી છે રમેશ અટારિયા એ પણ ક્યાંક ને ક્યાંક લાલચની અંદર ફસાઈ જાય છે. લાલચની અંદર ફસાઈ જાય છે, મોહ માયામાં આવી જાય છે અને તેજલ છૈયા નામની જે છોકરી છે એની પાછળ ગાંડા થઈ જાય છે. જ્યારે એની પાછળ ગાંડા થઈ જાય છે ત્યારે વિડીયો કોલની અંદર વાતચીત કરતા હોય છે કે હું તને મળવા આવ, તું મને મળવા આવ. આ બધા જ વિડીયો કોલ જ્યારે આપણે પુષ્ટિ નથી કરતા પરંતુ આ જે વિડીયો કોલ જે મળી આવ્યા છે, વિડીયો કોલ પણ હું તમને બતાવવાનો છું. પહેલા આપણે વિડીયો કોલ જોઈ લો. જો તારો દિવસ સારો થતો હોય અને તાર બેનો સારો થાય તો પણ હું અહીંયા આવી જાઉં તો અરે અત્યારે આ સમય કેવો ખરાબ હાલે તને ખબર છે. હું સૌ હું થઈને ઊભું રહે ને
માણસો અત્યારે ચીપટી ગોતતા હોય. શું ગોતતા હોય તને હજી નથી ખબર. અમુક વસ્તુની હજી તને ખબર તો તમે એવડી દુનિયા તો હોય એમ ન ખબર હોય. હા તો વાંધો નહીં, હાલો ને આપણે ઓમ થોડીક વાર રહીને વાત કરી પછી કંઈક પ્લાન કરી. તો મિત્રો તમે જોયું આજે વિડીયો કોલના માધ્યમથી જે વાતચીત થઈ રહી છે ભુવાજી વચ્ચે અને એક છોકરી વચ્ચે, એવું કહેવામાં આવે છે કે એ છોકરી એ તેજલ છૈયા છે અને જે વાતચીત કરી રહ્યા છે ભુવાજી છે. આમ બંનેની અંદર વાતચીત થાય છે. જો વાતચીત બંનેની પ્રાઇવેટ હતી તો એ છોકરી બીજા મોબાઈલથી આ વિડીયો કોલને રેકોર્ડ કેમ કરી રહી હતી? અને જો એ રેકોર્ડ કરી રહી હતી અને એવું બધું હતું તો શું ભુવાજીને નહીં ખબર હોય કે એ શું બોલી રહ્યા હતા? જ્યારે આજે હની ટ્રેપ મામલે ભુવાજીએ ફરિયાદ દાખલ કરી છે, ત્યારે હની ટ્રેપ મામલે એમને ફસાવવામાં આવી એમને ફરિયાદ દાખલ કરી છે. પરંતુ જ્યારે બંને વચ્ચે વાતચીત થતી હતી, આટલી ખુલ્લી વાતચીત થતી હતી કે જે વાતચીત હું તમને અહીંયા મારા વિડીયોની અંદર સંભળાવી શકું પણ તેમ નથી. તો એવી ખુલ્લીને વાતચીત થતી હતી. તો એ ખુલ્લીને જે વાતચીત થતી હતી એવી વાતચીત જ્યારે થતી હતી ત્યારે ભુવાજીને એવું ખબર નથી કે આ મામલે આપણે શું કરી રહ્યા છે કે શું નહીં કરી રહ્યા. એટલે આમ જે ભુવાજી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી એ ફરિયાદ તેજલ છૈયા ઉપર દાખલ કરવામાં આવી ને અન્ય 4 શખ્સો. પરંતુ આ તો વાત રહી તેજલ છૈયાની. પરંતુ ત્યારબાદ આમાં પદ્મની બાનો રોલ ક્યાં આવ્યો, અન્ય 2 શખ્સોનો રોલ ક્યાં આવ્યો અને એમના છોકરા સત્યજીત વાળાનો રોલ ક્યાં આવ્યો, એના વિશે આપણે વાતચીત કરીએ. તો એક ત્યારબાદ જ્યારે આ વિડીયો કોલના માધ્યમથી વાતચીત થઈ જાય છે, વિડીયો કોલના માધ્યમથી વાતચીતો થતી હોય છે અને એની અંદર એવી હદ સુધીની વાતચીતો થાય છે કે વિડીયો રેકોર્ડિંગની અંદર ભુવા ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે. ત્યારબાદ એક ગાડી આવે છે, એક ગાડીની અંદરથી શખ્સ ઉતરે છે, 2 શખ્સો અને જે આ તેજલ છૈયા 3 લોકો જ્યારે આ ભુવાજીના ઘરે જાય છે અને ત્યારે ગાડીની અંદર એક બીજું શખ્સ બેઠું હોય છે જેમનું નામ છે પદ્મની બાવાળા. પદ્મની બાવાળા આ મામલે આવે છે, એમના ઘરે જાય છે અને ઘરે જઈને જ્યારે રિટર્ન એમની ઓફિસે ભાઈને બોલાવે છે. જ્યારે ઘરે જાય છે અને ઘરેથી આવે છે ત્યારે ઘરે શું વાતચીત થઈ એ તો કોઈને ખબર નથી. પરંતુ પદ્મની બાવાળા જ્યારે એમને ઓફિસે બોલાવે છે ત્યારે ફરિયાદ કરનાર રમેશભાઈ અટાડિયાનું એવું કહેવું છે કે એમને ઓફિસે બોલાવીને એવું કહેવામાં આવ્યું કે તમે આ જે વિડીયોના માધ્યમથી જે કૃત્ય કર્યું છે, આ બેન સાથે જે કર્યું છે, આના જોડે તમે ખોટું કર્યું છે, આના માટે તમારો દંડ થશે અને તમે 8 લાખ રૂપિયા આપી દો. અને જો તમે 8 લાખ રૂપિયા નહીં આપો તો તમને આ મામલે બદનામ કરવામાં આવશે અને સભ્ય સમાજની અંદર તમારી બદનામી કરવામાં આવશે. જ્યારે આ વાતચીત વિશે પદ્મનીબા વાળાને પૂછવામાં આવ્યું ત્યારે પદ્મનીબા વાળાએ એક જ શબ્દ કહ્યો કે હું સામાજિક સેવિકા છું ને સામાજિક સેવિકાના નાતે સમાજ સેવા કરવી એ મારું ફરજ છે ને એટલા માટે જ મેં બંને પક્ષ સાંભળવા માટે બંનેને ઓફિસે બોલાવ્યા હતા. પરંતુ બંનેના પક્ષ સાંભળવા માટે બંનેને ઓફિસે બોલાવ્યા એ તો બરોબર છે, પરંતુ જ્યારે તેજલ છૈયા જે વિડીયો માધ્યમથી આપણે પુષ્ટિ નથી કરતા એ વિડીયો રેકોર્ડિંગ ફરી એકવાર સ્ક્રીન ઉપર ઓન કરું, જે વિડીયોથી વાતચીત કરી રહી છે. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ જોડે પર્સનલી વિડીયો કોલથી વાતચીત કરી રહ્યા હો છો ત્યારે તમારે બીજા ફોનથી એ વાતચીતને રેકોર્ડ કરવાની જરૂર કેમ પડે? જ્યારે તમે કંઈક એ વ્યક્તિનો અનુપયોગ કરવા માંગતા હો, કંઈક એ વ્યક્તિને દબાવવા માંગતા હો અથવા તો એ વ્યક્તિની આ સિક્રેટને તમે ક્યાંક વાયરલ કરવા માંગતા હો તો જ આ વસ્તુ બની શકે. અને જો આવી વસ્તુ બનેલી હતી અને એ છોકરી તમારી ઓફિસે આવી હતી તો એ ભાઈને તમારી ઓફિસે બોલાવવાની ક્યાં જરૂર હતી? તમને આ વિષયની ખબર નથી કે તમને આ વિષયની ખબર હતી તો પછી તમે એને પહેલા જ ઓફિસે બોલાવી લેવો તો તમે એમના ઘરે શું કરવા ગયા અને ઘરે ગયા પછી એમને ઓફિસે કેમ બોલાવ્યા? અને એવી તો છોકરીએ જે કર્યું એ કંઈ પણ સારું કર્યું નહોતું. છોકરીએ લફડું કર્યું, ભુવાજી હતા એમને લફડું કર્યું. તો આવા લફડાની બાબતમાં સમાધાન કરાવવાનું ક્યાં આવે? આ કોઈ બેન દીકરીને અન્યાય થયો નથી, આ કોઈ બેન દીકરીનું ખોટું નથી થયું, તો પછી આવા મામલાની અંદર સમાધાન કરવાનું ક્યાં આવે? પરંતુ જ્યારે આ સમગ્ર ઘટનાની અંદર જ્યારે આ પોલીસ જોડે પહોંચી ત્યારે પોલીસે આ મામલે શું વોટ્સઅપ ચેટ થયા હતા, શું વાતચીત થઈ હતી, શું એમનું કનેક્શન હતું, આ બધી જ ડિટેલો મંગાવી અને બધી જ ડિટેલો મંગાવી એની કોલ ડિટેલના આધારે, એમના રેકોર્ડિંગના આધારે ને બધા જ આધારે પોલીસે ફરિયાદ દાખલ કરીને પોલીસે ફરિયાદ દાખલ કરી અને આજે રાજકોટ પોલીસ એટલે કે ગોંડલ બી ડિવિઝન પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ 4 શખ્સોની ધરપકડમાં પદ્મનીબા વાળા 1, એમનો પુત્ર સત્યજીત વાળા 2, ત્યારબાદ શામ અને અન્ય 1 શખ્સ અને હજી મેન એટલે કે આનો મુખ્ય આરોપી તેજલ છૈયા હજી પણ ફરાર છે.
હજી એ પોલીસના હાથ લાગી નથી. એટલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે અને મુખ્ય આરોપી તેજલ સૈયા એ હજી પોલીસના હાથે લાગી નથી. થોડા સમયની અંદર પોલીસ એમની પણ ધરપકડ કરી લેશે. પરંતુ સામે પક્ષે એવું પણ થયું છે કે જ્યારે આ કેસ નોંધાયો અને આ કેસના આધારે જ્યારે પોલીસને એવું એવિડન્સ મળ્યું, એટલે કે જે રમેશ અટારિયા નામના વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે મારી હની ટ્રેપ થઈ, મને ફસાવવામાં આવ્યો, મારી જોડે પૈસા માંગવામાં આવ્યા. જ્યારે ફરિયાદ નોંધવામાં આવી, વિડીયો ફૂટેજ, ત્યારબાદ વોટ્સઅપ અને અન્ય ચેટોના આધારે પોલીસે એવું સૂચવ્યું કે યુવતી પણ એમની મરજીથી વાત કરી રહી હોય છે, રમેશભાઈ અટારિયા પણ એમની મરજીથી વાત કરી રહ્યા હોય છે. તો બંને વચ્ચે જે થયું પોતપોતાની મરજીથી થયું ને પછી યુવતીએ અમને હની ટ્રેપમાં ફસાવવાની કોશિશ કરી તો ભુવાજી પણ કાંઈ સીધા નહોતા. એટલે ભુવાજી પર ઉપર પણ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને એ મામલે તપાસ થઈ રહી છે. એ મામલે પણ જેવા સાબુતી મળશે, કારણ કે જે ફરીવાર એકવાર હું વિડીયો તમને બતાવું, જે સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યા છે, વિડીયો જોતા તમને લાગશે કે આ વિડીયોના માધ્યમથી ભુવાજી જે વાતચીત કરી રહ્યા છે એ ભુવાજીની પણ ટૂંક સમયની અંદર પોલીસ ધરપકડ કરી શકે છે. એટલે કે સામે પક્ષે અને આમ બંને પક્ષે સામાસામી પોલીસ ફરિયાદો દાખલ કરી દેવામાં આવી છે અને બંને સામા પક્ષે પોલીસ ફરિયાદ દાખલ કરીને પોલીસે આ વિષયની અંદર આગળ તપાસ હાથ ધરી. હવે આગળ પોલીસને શું નવું મળી શકે છે એ આખી વિષય અલગ છે. આ મામલે બધા અલગ અલગ રિવ્યૂ છે. લોકોના શું રિવ્યૂ છે, તમારા શું રિવ્યૂ છે, કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવતા રહેજો. પરંતુ પદ્મની બા વાળાનું સ્પષ્ટ એવું કહેવું છે કે હું સમાજ સેવાના નાતે આ બેન મારી પાસે આવ્યા હતા. આ બેને આવીને મને કહ્યું કે આ ભાઈ રમેશ અટારિયા ભુવાજી છે. તો રમેશ અટારિયા જે ભુવાજી છે એમને મારા ઉપર ટામણ ટુમણ કરીને મારું દુઃખ મટાડવાની વાતચીત કરી હતી, પરંતુ એ દુઃખ મટ્યું નથી. એ મારે હજી દુઃખ ચાલુ જ છે. એટલા માટે કરીને મારા જોડે એમને અન્યાય કર્યો છે, મને ઘણો સમયથી મારું શોષણ કરે છે, ઘણા સમયથી મારો શારીરિક દુરુપયોગ કર્યો છે. એટલા માટે કરીને તમે મારી મદદ કરો. અને પછી પદ્મની બા વાળાનું કહેવું એવું હતું કે મેં એવું કહ્યું કે હું બંને પક્ષ મારે સાંભળવા પડે અને બીજો પક્ષ સાંભળવા માટે મેં ભાઈને મારી ઓફિસે બોલાવ્યા હતા. અને એ ભાઈનો આરોપ છે કે જ્યારે અમને ઓફિસે બોલાવવામાં આવ્યા ત્યારે અમારા જોડે 8 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી કે જો તમારા જે વિડીયો ફૂટેજ છે, તમે જે આ કામકાજ કર્યું છે, કામકાજની અંદરથી તમારે છૂટવું હોય, સભ્ય સમાજની અંદર તમારે સારી રીતે રહેવું હોય અને આ વિષયથી તમારે બચવું હોય તો એના માટે તમે આટલા પૈસા આપી દો. પરંતુ આ બધાની વચ્ચે હાલ તો પદ્મની બાવાળાએ ફસાઈ ગયા છે અને જેલની હવા ખાવી પડી એ નક્કી છે. હવેજી પોલીસ તપાસની અંદર શું બહાર આવશે એ જોવાનું રહ્યું ને કંઈક નવું બહાર આવશે એટલે આપણે તરત જ બતાવી દઈશું. પરંતુ હજી આ જે મામલો બહાર આવ્યો છે ત્યારે આટલો આવ્યો છે. હજી પોલીસ કોલ ડિટેલની તપાસ કરી રહી છે કે કોને કોને કોલ થયા હતા, શું શું વાતચીત થઈ હતી, વોટ્સઅપ કોલના માધ્યમથી કેટલી વાતચીતો થઈ હતી, વિડીયો કોલના માધ્યમથી કોલ વાતચીત થઈ હતી, એ બધી જ તપાસ ચાલી રહી છે. પરંતુ આનો મુખ્ય આરોપી એટલે કે તેજલ સૈયા નામની જે છોકરી છે જેને ભુવાજી જોડે વિડીયો કોલ કર્યા, જે પદ્મની બા વાળાને સ્થળ ઉપર લઈને ગઈ, પદ્મની બા વાળાની ઓફિસે પણ હાજર હતી, જેના ઉપર હની ટ્રેપનો મુખ્ય ચહેરો છે, એ વ્યક્તિ જ્યારે આમાં હાથ આવશે ત્યારે સર્વ સચ્ચાઈ બહાર આવશે. પરંતુ પ્રશ્ન ત્યાં પણ છે કે જ્યારે એ છોકરી એટલે કે એને આ વિષયની અંદર હની ટ્રેપ નહોતું કરવું કે કાંઈ પણ નથી જાણતી તો એને ભુવાજીની વાતચીત રેકોર્ડિંગ કેમ કરી? ભુવાજી પણ આમાં કોઈ દૂધના ધોયેલા નથી. જ્યારે તમે સારી જગ્યા પર બેઠા હો, માતાનું નામ લઈને બેઠા હો, કોઈ જગ્યાએ તમને લોકો પૂજતા હોય, માનતા હોય, ત્યારે તમે આ પ્રકારના ધંધા કરો, આ પ્રકારની વાતચીત કરો, એ બિલકુલ યોગ્ય નથી. એટલે ભુવાજી પણ આ મામલે બિલકુલ યોગ્ય નથી. પણ એના વિરુદ્ધ જેવું પોલીસને એવિડન્સ મળશે એટલે પોલીસ તાત્કાલિક એમની પણ ધરપકડ કરી લેશે. અત્યારે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેજલ સૈયાની શોધખોળ ચાલુ છે. આવનારા સમયની અંદર આ મામલે શું નવું આવશે એ વિશે આપણે વાતચીત કરીશું. અત્યારે બસ આટલું. પરંતુ ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, પરંતુ ફરી એકવાર જયરાજસિંહ જાડેજાના નામે નહીં પરંતુ પદ્મની બા વાળાની નામે ચર્ચામાં આવ્યું છે. અને આ વિષય જોતા આપણે આવનારા સમયની અંદર શું થશે, શું નવું છે એ બધું જ હું તમને જણાવતો રહીશ. નમસ્કાર, રામ રામ. હું દિલુ ચૌધરી. અત્યાર પૂરતું બસ આટલું જ. પરંતુ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. રામ રામ.